તરસાલીના બે મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો રાખી વેચતો આરોપી પકડાયો હતો, જ્યારે દારૂ આપનાર રાજસ્થાનીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. તરસાલી નવીનગરી ખાતે બે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરવાની પ્રવૃત્તિ કરતા બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે તરસાલી નવીનગરી ખાતે રેડ કરી ઇબ્રાહિમ ઉર્ફે સલીમ અલ્ભા મલેક રહે તરસાલી નવીનગરી તથા વડદલા ગામ શ્રીજીનગર કોલોનીને તેના કબજા ભોગવટાવાળા બે મકાનમાં વેચાણ કરવાના ઈરાદે રાખેલ જુદી જુદા બ્રાન્ડનો વિદેશી દારૂ ભરેલ બોટલ તથા બિયરના ટીન કબજે લેવામાં આવ્યા હતા. બિયરની બોટલ તથા ટીન મળી કુલ નંગ 727, જેની કિંમત 90,955 થાય છે. તે તેમજ મોબાઈલ ફોન, રોકડા ₹400 મળી કુલ ₹92,355ના મુદ્દામાલ સાથે આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઇસમની પ્રાથમિક પૂછપરછ કરતા તપાસ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનમાંથી બબલો મારવાડી નામના ઇસમ પાસેથી મેળવ્યો હતો અને વેચાણ કરવાના ઈરાદે ગેરકાયદેસર રીતે બે મકાનમાં રાખેલો હોવાનું જણાઈ આવતા વિદેશી દારૂ સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરી દારૂના જથ્થા સાથે પકડાયેલ ઇસમ ઇબ્રાહિમ ઉર્ફે સલીમ તેમજ વિદેશી દારૂનો જથ્થો આપનાર રાજસ્થાનના બબલો મારવાડી સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ માટે કપરાઈ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપી ઇબ્રાહિમ ઉર્ફે સલીમ અલ્ભા મલેક સામે અગાઉ વડોદરા શહેર તથા ગ્રામ્યમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ખૂન, મારામારી, દારૂના મળી 15થી વધુ ગુનાઓ નોંધાયેલ છે. આ ઇસમ તેની ગુનાહિત પ્રવૃત્તિના કારણે અગાઉ 2 વખત પાસા હેઠળ જુદી જુદી જેલમાં પણ જઈ આવ્યો છે.